આપણે એકલા જોઈએ ચાલુ કર આમાં મજા આવે. મારા બેટા કેવા કેવા ગપ્પા મારે લોકો. મજા આવી પરિક્રમા બાકી કેવું પડે. 60 વરસાદ હે કાકા? હા ના કશું નહીં. તો આ તડકો હે, ભર તડકો ઊભો નાખે. અને જંગલની અંદર જે મજા છે મિત્રો, એવી મજા તમને બીજે ના આવે. જોકે ઝીણા ઝીણા ઝરણા પણ ચાલુ છે, એ પણ તમને બતાવું. થોડા મોટા આવ્યો લાગે. એનો વોટરપ્રૂફ તો ચોખ્ખું આ પાણી એ બધા ચોખ્ખું પીતા હોય. તો નમસ્કાર મિત્રો, કે આજે પાછો તમને જુનાગઢની અંદર એક એવી અદ્ભુત જગ્યા બતાવવા જઈ રહ્યો છું કે જે જગ્યા કાશ્મીરી બાપુના આશ્રમ તરીકે પ્રખ્યાત છે. અને આ જગ્યાએ જોકે વરસાદ પડ્યો પણ પરિક્રમા નથી થવાની, કાશ્મીરી બાપુના આશ્રમ સુધી તો તમને જવા દે છે, બરાબર. અને આ પણ જંગલની ઘોર જંગલની અંદર આવેલું છે, એટલે તમે ફરતું જોઈ શકો છો. બધી બાજુ જંગલ જ છે. કંઈક ને ફાંદા કરીને આવ્યો છે. અને આ અમારી સાથે અમારી આખી ટીમ છે. જોકે આવ્યા હતા તો પરિક્રમા કરવા, પણ પરિક્રમાનો મેળ ના પડ્યો. એટલે હવે જોકે વરસાદ તો છે જ નહીં, વરસાદ તો છે જ નહીં, છાંટોય વરસાદ નથી જુનાગઢમાં. જે બધા વિડીયો આવે છે એ બધા ફેંક છે. અહીંયા અમે રૂબરૂમાં છીએ, એટલે જેને આવવું હોય એને છૂટ જ છે. અને અહીંયા વાઘના અને સિંહના પાંજરા પણ આવેલા છે મિત્રો, એ તમને બતાવું. તમે જોઈ શકો છો કે આ વાઘને પૂરવા માટેનું એક પાંજરું બનાવેલું છે. અને આગળ પણ પબ્લિક જો કે જાય જ છે અંદર. અને વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેજો મિત્રો. હું બતાવું કાશ્મીરી બાપુનો આશ્રમ. મજા આવશે ફરવાની. આ છે કાશ્મીરી બાપુનો આશ્રમ મિત્રો. અંદર વિડીયો ઉતારવાની પરમિટ નથી, એટલે બહારથી જ તમને બતાવી રહ્યો છું.